સપના જોતા યુવાનો માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે। બબ્બે લગ્ન કરનારી પૂજા જાટવ નામની આ મહિલાની કહાની એટલી ખતરનાક છે કે તમે પણ વિચારતા થઈ જશો। પૂજાએ તેના પહેલા પતિ પર ભાડુઆતી ગુંડાઓ રોકીને હુમલો કરાવ્યો। ત્યારબાદ તેણે ગુંડા સાથે બીજા લગ્ન કરી લીધા। બીજા પતિનું મોત થતા પૂજા જાટવે તેના જેઠ સાથે અનૈતિક સંબંધો રાખ્યા, જેનાથી એક બાળકી થઈ। જે બાદ જમીન માટે ઝઘડો થતા પૂજા જાટવે તેની સાસુની હત્યા કરાવી નાખી। જરા વિચારો, એક પત્ની તેના પહેલા પતિ પર ગુંડાઓ રોકીને ગોળીઓ વરસાવે છે। બીજા પતિના મોત પછી જમીન છે આવી મહિલાઓની તો વધુ એક મોટો ખુલાસો થયો કે તે તેના સસરાને પણ ફસાવવા માટેનો પ્રયાસ કરી હતી। જો કે પોલીસે આ વિશે પૂછપરછ કરતા તેણે કબૂલી લીધું કે તેના બીજા પતિના અકસ્માતમાં મૃત્યુ પછી જેઠના ભાગે 16 વીઘા જમીન આવી હતી। તેમાંથી તેને 8 વીઘા જમીનમાં ભાગ જોઈતો હતો, પરંતુ સાસુ આડી આવતા પૂજાએ તેની બહેન કામિની અને તેના પ્રેમીને કહીને સાસુની હત્યા કરાવી નાખી। છેલ્લા 2 મહિનામાં ત્રીજો એવો કિસ્સો છે જેમાં પત્ની હત્યારી બની અને પતિની જિંદગી છિન્ન ભિન્ન કરી નાખી। અનૈતિક પ્રેમને પામવા માટે સોનમ રઘુવંશીએ તેના પતિ રાજાની હત્યા કરાવી હતી અને ત્યારબાદ ફુવાના પ્રેમમાં પાગલ ગુંજા નામની મહિલાએ તેના પતિની હત્યા કરાવી હોવાની શાહી સુકાઈ નથી। ત્યાં હવે પૂજા જાટવ નામની મહિલાનું ધ્રુજાવી દે તેવું કારનામું બહાર આવ્યું છે। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને પત્ની હવે હત્યારી બની રહી છે। પહેલી 2 ઘટનામાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો, પરંતુ હવે જે ઘટના સામે આવી છે તેમાં પત્નીએ પોતાના પતિ, ત્યારબાદ બીજા પતિ અને ત્યારબાદ સાસુને પણ મોતને ઘાટ ઉતારી છે। કેટલી હત્યારી થઈ રહી છે પત્નીઓ, અને આ જમાનામાં હવે આ શું થઈ રહ્યું છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। અને જમીન માટે હત્યા કરાવી, પહેલા પતિની હત્યા કરાવી, ત્યારબાદ બીજા પતિની હત્યા કરાવી। વધુ એક નરભક્ષી પત્નીના કારનામાથી દેશભરમાં હડકંપ મચી ગયો છે। મહત્વની વાત એ છે કે શું આ ભારતીય સંસ્કૃતિ છે? ભારતીય સંસ્કૃતિમાં કેટલું માનવામાં આવે છે, અને તેમાં આ પ્રકારની જે આ બીજો અને ત્રીજો કિસ્સો સામે આવ્યો છે તે હવે વિચારવા માટે મજબૂર કરી દે છે।